પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકાના 255 જેટલા સફાઈ કર્મીઓને બોડી ચેકઅપ કેમ્પ પાટણ તાલુકા હેલ્થ ઓફિસના ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું। વડાપ્રધાનના જન્મદિવસે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું બોડી ચેકઅપ કેમ્પ અને જરૂરિયાત મુજબની દવાઓનું વિતરણ કરી સફાઈ કર્મીઓની તંદુરસ્તી જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ હિનાબેન શાહ અને જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને તમામ સફાઈ કર્મચારીઓનું બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું। તો મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહીને પોતાની બોડી ચેકઅપ કરાવી હતી। તો આ પ્રસંગે સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલ સહિત વોર્ડ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહીને તમામ સફાઈ કર્મચારીઓનું બોડી ચેકઅપ કરવામાં મદદરૂપ બન્યા હતા। ભારતના આપણા વડાપ્રધાન સન્માનીય અને ભારતના સપૂત એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જે સેવા સપ્તાહ પખવાડિયું ઉજવવાનું જે કાર્યક્રમ છે એમાં અમે નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા એ અંતર્ગત સ્વચ્છતા શાખા દ્વારા દરેક કર્મચારીઓ જે સફાઈ કર્મચારીઓ છે એમનું હેલ્થ ચેકઅપ કરી અને એમને જે જરૂરિયાત છે એ મુજબ એમની સારવાર આપીશું, એમની ટ્રીટમેન્ટ કરીશું। અને અંગીકાર પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પણ આ જ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો એમના પણ જે સફાઈ કામદારો છે એમનો પણ આજે આ કાર્યક્રમ એ અંતર્ગત રાખવામાં આવ્યો છે। તો આ દ્વારા જે સફાઈ કામદારોને તકલીફ હોય એ તકલીફ દૂર કરવા માટેના જે અમે નગરપાલિકા દ્વારા પ્રયાસો કરી રહ્યા છીએ।